તો મહત્વપૂર્ણ સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગરમાં બોરવેલમાં બાળક પડ્યા હોવાની ઘટના સામે આવી। ચકચારી ઘટના ગાંધીનગરમાં બાળક બોરવેલમાં પડી ગયું। 2 વર્ષીય બાળક બોરવેલમાં પડ્યા હોવાની ઘટના સામે આવી। ગિફ્ટ સિટીની પાછળના વિસ્તારમાં આ ઘટના બની હતી। લેબર કોલોનીમાં રહેતા પરિવારનું બાળક બોરવેલમાં પડી ગયું। જો કે फायर विभाग की टीमे बालक ने बहार निकाल्યું। बालकने बहार निकालीने होस्पिटल लई जवायुं छे। तात्कालिक 108 मार्फते होस्पिटल में खसेडवामां आव्युं छे। हाल सारवार अर्थे जे विगतो सामे आवी रही छे। घटनानी जाण फायरनी टीमने थतां ज फायरनी टीम तात्कालिक स्थल पर पहोंची हती अने बचाव कार्य हाथ धर्युं हतुं। बालकने बहार निकाळवामां आव्युं अने तात्कालिक होस्पिटलमां खसेडवामां आव्युं छे। गिफ्ट सिटी पाछळ आ बनाव बन्यो ज्यां बोरवेलमां बाळक पड़ी गयुं हतुं। 2 वर्षीय बाळक आ बोरवेलमां पड़ी गयुं हतुं। घटनानी जाण करवामां आवता फायर टीमने तात्कालिक फायर टीम स्थळ पर पहोंची अने रेस्क्यू हाथ धर्युं हतुं। बाळकने हाल बहार निकाળી લેવામાં આવ્યું છે। રાહતની વાત એ છે તાત્કાલિક બાળકને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ફાયર વિભાગની ટીમે બાળકને બહાર નીકાળી દીધું છે। જે હાલ વિગતો સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ પ્રજાપતિ લાઈવ જોડાયા છે। દિલીપ, ગિફ્ટ સિટી પાછળ 2 વર્ષીય બાળક બોરવેલમાં પડી ગયા હોવાની ઘટના બની। શું બનાવ બન્યો હતો? કેટલા વાગે આ બનાવ બન્યો હતો? શું વિગતો? આપણે જણાવી દઉં કે ગિફ્ટ સિટીની અંદર જે ગિફ્ટ સિટી છે એની બાજુમાં બિલકુલ આવી રતનપુર ગામની સીમ છે ને એ રતનપુર ગામની સીમની અંદર લેબર કોલોની બનાવી છે। જે લેબર કોલોની છે એના લેબરો છે ગિફ્ટ સિટીની અંદર કામગીરી કરી રહ્યા છે। પણ આ લેબર કોલોનીની બાજુમાં આવેલો જોઈ રહ્યા છો કે એક ગટર છે જે બિલકુલ 20 ફૂટ જેટલી અંદર ઊંડી ગટર છે અને ગટરની અંદર 4 વર્ષનું હર્ષ રાજકુમાર રામ નામનું બાળક રમતા રમતા પડી ગયું હતું। જેને તાત્કાલિક આજુબાજુમાં રહેતા લોકોને ખબર પડતા ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવે છે। ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક લેબર કોલોની કોર્ડન કરવામાં આવ્યું છે। જે બાળક પડી ગયું હતું ગટરની અંદર એ બાળકની જાણ કરવામાં આવતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે। તાત્કાલિક એની બચાવ કાર્ય કરવામાં આવે છે। આ બનાવ છે 5 વાગ્યાનો અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ત્યાં બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકને બચાવી અને બાળકને હોસ્પિટલ મોકલી દીધું છે। અત્યારે હાલની સ્થિતિમાં જોવા જઈએ તો આ પ્રકારની એક ઘટના અહીંયા પણ જે અત્યારે પોલીસે કોર્ડન કરી છે। બીજી ઘટના હું આપને બતાવું કે બીજી ઘટના અહીંયા પણ છે ક્યાંક ને ક્યાંક જે લેબર કોલોની છે અને તેની અંદર જે રહેવાવાળા અને જે રાખવાવાળા લોકોની બેદરકારી પણ જોવા મળી રહી છે। આ બીજી ગટર છે જે ગટરને અત્યાર આ ઘટના બાદ એને ઢાંકવામાં આવી છે। જેને લઈને એવું ચોક્કસ કહી શકાય કે તંત્ર દ્વારા પણ ક્યાંક બેદરકારી અપનાવવામાં આવી રહી છે। આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ જે લેબર કોલોની છે લેબર કોલોનીની અંદર 50 જેટલા પરિવારો રહી શકે છે તે માટે કોલોની બનાવવામાં આવી છે। જી ચોક્કસથી દિલીપ, શું કોઈ એવી બેદરકારીને લઈને કોઈ ત્યાંનું જે સત્તાધીશો હોય તેમની કોઈ એવી પ્રતિક્રિયા સામે આવી છે? રેસ્ક્યુ હાથ ધર્યા બાદ શું એવી કોઈ ખામી કે ત્રુટિ હતી એવી વિગતો જાણવા મળી છે? સાથે જ પ્રત્યક્ષદર્શીનું શું કહેવું છે કે આ પ્રકારે આ બનાવ બન્યો હતો? આ જ લેબર કોલોની અંદર નોન ગુજરાતી લોકો રહી રહ્યા છે। મેક્સિમમ જે બાળક છે તે ઝારખંડનું રહી છે અને આ બેદરકારી ચોક્કસ કહી શકાય કે જે ગટર છે ખુલ્લી હતી। જે ગટર જો ખુલ્લી ના હોત તો એ બાળક અંદર ગટરની અંદર પડ્યું ના હોત અને ક્યાંક એ બાળકનો આ જે ઘટના બની છે તે ઘટના ના બની। પરંતુ બેદરકારી ચોક્કસ કહી શકાય કે જે લોકોએ રહેવા માટેની જે અહીંયા વ્યવસ્થા કરેલી છે તેમને આ વસ્તુનું ધ્યાન રાખવા જેવું હતું। બાળક અહીંયા 50 કરતા વધારે લોકો રહે છે, બાળકો પણ છે, આ જોઈ રહ્યા છો બાળકો પણ છે। તે બાળક રમતા રમતા પડી ગયું છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ ઘટના બનવા પામી છે। ચોક્કસથી દિલીપ, બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે। તેના સ્વાસ્થ્યને લઈને શું એવી વિગતો જાણવા મળી છે? બાળકની તબિયતને લઈને શું વિગતો સામે આવી છે? હાલ પૂરતું એને તાત્કાલિક ગટરની અંદરથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં મૂકી આપવામાં આવ્યું છે। હવે
સિવિલ હોસ્પિટલ ના તબીબો સારવાર કરી રહ્યા છે. ત્યારબાદ અત્યારે ખ્યાલ આવશે કે બાળકની સ્થિતિ શું છે. જ્યારે બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે બાળકની સ્થિતિ ગંભીર હતી, જે ચોક્કસપણે જોવા મળતી હતી. ચોક્કસથી દિલીપ, ત્યાં રહેતા લોકો છે, સ્થાનિકો સાથે જ જે બાળકના પરિવારજનો હતા, તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ બનાવ મામલે, કે શું આ ગંભીરતા હતી એવી બેદરકારીને લઈને કોઈ એવી તેમણે પ્રતિક્રિયા આપી હોય તે મામલે પણ કોઈ વિગતો? બાળકના પિતાને ખબર પડતા જ એમણે જે તંત્રને જાણ કરી હતી કે તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવ્યું છે. બાળકને એમ્બ્યુલન્સની અંદર મોકલવાનું, તેની સાથે તેના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા છે. અહીંના જે લોકો છે એ લોકો પણ મજદૂર લોકો છે અને એમના દ્વારા અત્યારે હાલ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કે આ ઘટના કેવી રીતે બની અને શું હતું. यहाँ जो वारदात हुई है उसके बारे में क्या कहेंगे? आनंद का वर्णन नुकसान का दृश्य बदल कैसे कैसे मतलब दो बच्चे थे, तो एक क्या हुआ तो वो ढक्कन का था ऊपर में बंद था, उसको हटा दिया, दूसरा के देखा तो वो वाला तो ढक्कन था साइड में नहीं चला गया, वो फिर नीचे अंदर गिर गया. हम लोग वो डंडे जैसे मेरे को दूसरा किसी संतोष दोस्त यहाँ पहुँच गया था, तो पहुँच के फायर ब्रिगेड को ऐसा लगा कि जल्दी बच्चे को बाहर निकाल सके. उसके साथ ही हम लोगों ने पूरा प्रयास किया और बच्चे को बाहर निकाल के हॉस्पिटल पहुंचा दिया. क्या आपको लगता है कि वहाँ पर सुरक्षा का जो इंतजाम होना चाहिए वो सुरक्षा का इंतजाम है? क्योंकि बच्चा छोटा है, 4 साल का बच्चा है, वो खुला था इसलिए वो वहाँ पर खेलने गया और वो अंदर गिर गया. वो क्या पूरा पढ़ाई से बचा हो गया था, छोटे बच्चे थे तो उसने वो हटा दिया था. बस बचा हुआ था, बस बच्चा था, बच्चे तो बच्चे होते हैं, तो उससे क्या बोले जाने से दूसरा उसको भाग के देख रहा था, तो दूसरा भाग के देख रहा था, वो अंदर एक ही बच्चा गिरा है, दूसरा बच्चा पीछा है. वो पीछे अलग हो गया. तो अपना रोने का क्या स्टेज एकदम खर्च करते पीछे वो आखिर गिरा, तो वो दूसरा वाला बच्चा वो पीछे में आ गया. तो उसी मंदिर से वो तो जैसे हमको इन्फॉर्मेशन हुआ तुरंत वहाँ से साइड से हम लोग निकल आए थे और मेरे सीनियर दोस्त यहाँ पे आके हम लोगों का साथ दिया और हम बच्चे हॉस्पिटल पहुँचा दिया. बच्चे के माता पिता क्या काम कर रहे हैं, कहाँ पर काम कर रहे हैं, वो यहाँ अपने हिसाब से लेते यहाँ पे रह रहा था और साइड से मम्मी उनके साथ में रहती थी, पर उनका पापा शहर से काम करता है, तो वो फैमिली के साथ में रहते थे. अभी बच्चे की क्या स्थिति है? बच्चे की तरह अभी यहाँ पूरी तरह से हॉस्पिटल भेज दिया है, तो हम लोग यहाँ का हमको पूरी जानकारी मिलती है तो आपको જી કુલ જણાય કે બાળક રમતા રમતા અંદર નજર નાખવા ગયું હતું ને તે પડી ગયું હતું. બીજું બાળક હતું, એ બાળક એક બાળક અંદર પડવાના કારણે બીજું બાળક દોડીને તેના ઘરે જતું રહ્યું હતું. અત્યારે હાલ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. તેના માતા પિતા અહીંયા કામ કરે છે. ચોક્કસથી દિલીપ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું, આપની પાસેથી અપડેટ મેળવીશું.